ભાવનગરના મહુવામાં કોમ્પ્લેક્સની પેરાફીટ વોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। મહુવા સ્ટેશન રોડ પરના મારુતિ કોમ્પ્લેક્સમાં આ ઘટના બની। જર્જરિત છતની ધરાશાયી થતા પેરાફીટ ધરાશાયી હોય તે પ્રકારની આ ઘટના છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ। દિવાલ ધરાશાયી થતા 8 થી 10 બાઇકને નુકસાન પણ પહોંચ્યું છે। દિવાલ ધરાશાયી થતા દુકાનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું। સદનસીબે દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી। 8 મહિના પહેલા મહુવા પાલિકાએ આ અંગે નોટિસ પણ ફટકારી હતી। તો જે પેરાફીટ વોલ હતી તે ધરાશાયી થવાની ઘટના પત્તાના મહેલની જેમ જે આગળ બનાવવામાં આવી હતી દિવાલ તે ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, તેમ છતાં આ ધરાશાયી દિવાલ જે આગળનો ભાગ હતો તે ઉતારવામાં નહોતો આવ્યો। આજે દુર્ઘટના શું વધારે વિગત? જી જણાવી દઉં, ભાવનગર મહુવા નગરપાલિકા વિસ્તારનો આ હદ છે કે જેમાં મારુતિ કોમ્પ્લેક્સના છતની દિવાલ અચાનક ધરાશાયી થઈ છે। જો કે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસરનું એવું કહેવું છે કે 8 મહિના પહેલા આ કોમ્પ્લેક્સ ખાલી કરવા માટેની નોટિસ આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં નહોતા આવ્યા, જેના કારણે આ કોમ્પ્લેક્સ ખાલી નહોતું થઈ શક્યું। જે આજે સીસીટીવી જોઈ શકાય છે કે તેમાં છત ઉપરથી જે દિવાલ છે તે ધરાશાયી થઈ હતી અને આ ધરાશાયી જે દિવાલ થઈ છે તેમાં 8 થી 10 જેટલા જે બાઇક હતા તે દબાઈ ગયા હતા અને આ સાથે જે દુકાનો છે 4 થી 5 તેમાં પણ ભારે નુકસાન થયું હતું। જોકે સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી, પરંતુ આ મહુવા નગરપાલિકાની બેદરકારી કહી શકાય, કારણ કે તેમને નોટિસ આપ્યા બાદ સંતોષ માની લીધો હતો અને કોઈ પગલાં નહોતા લીધા હતા, જેના કારણે આ જે જર્જરિત બિલ્ડિંગની દિવાલ છે તે ધરાશાયી થઈ હતી। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।